तुम्हारी फाइलों में गांव का मौसम गुलाबी है, मगर ये आंकड़े झूठे हैं, ये दावा किताबी है। આદમ ગોંડવીની આ પંક્તિઓ આજે યાદ આવે છે, કારણ કે રાજ્ય પર અધિકારી રાજ હાવી થઈ રહ્યું છે અને ચૂંટાયેલા પ્રતિનિધિઓનું દોકડા ભાર પણ ઉપજતું નથી. આ વાતને હવે ખુદ સત્તા પક્ષના ધારાસભ્ય પણ સમર્થન કરવા લાગ્યા છે. આવું એટલા માટે લાગે છે કારણ કે આજે મુખ્યમંત્રીને વડોદરાથી ભાજપના 5 ધારાસભ્યો દ્વારા પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે કે અધિકારીઓ માત્ર ચેમ્બરમાં બેસી ફૂલ ગુલાબી ચિત્ર રજૂ કરે છે અને અરજદારો તો ઠીક, પ્રતિનિધિઓને પણ તે નજરઅંદાજ કરી રહ્યા છે. છે ને ગજબનો અધિકારી શાહીનો આ પુરાવો? તો આવો વિગતે વાત કરીએ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને શું રજૂઆત કરી છે તેના વિશે. નમસ્કાર, હું છું આપની સાથે તુષાર વસિયા. આપ જોઈ રહ્યા છો સ્વમાન. રાજ્યમાં અધિકારી શાહી હદે વધી ગઈ છે કે હવે તો ભાજપના ધારાસભ્યો પણ તેનાથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ધારાસભ્ય શૈલેષ સોટા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલા, અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલા દ્વારા એક પત્ર લખી રજૂઆત કરવામાં આવતા સરકારમાં ખળભળાટ મચી ગયો છે. ધારાસભ્યોએ પત્રમાં લખ્યું છે કે હાલ રાજ્યમાં ઠેર ઠેર વહીવટી તંત્રનો વહીવટ ખોરંભે ચડ્યો છે. પ્રજાના કામ જાણે આ તંત્રના કાન સુધી પહોંચતા જ નથી. એક સામાન્ય માણસને પોતાનું નાનું એવું કામ સરકારી કચેરીમાંથી કરાવવું એ જાણે એક યુદ્ધ લડવા જેવું બની ગયું છે. રાજ્યના તમામ મોટા અધિકારીઓથી લઈ તમામ નાના કર્મચારીઓ પોતાની ખરાબ મનસ્વીતા દર્શાવતા થઈ ગયા છે. અધિકારીઓ જેવા કે કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પોલીસ અધિક્ષક, પોલીસ કમિશનર સહિતના અધિકારીઓ પોતાને ગમતી સારી કચેરી બનાવી તેમાં સરકારના સચિવો સાથે વિડીયો કોન્ફરન્સના માધ્યમથી જમીની હકીકત, પ્રજાના પ્રશ્નો, ભૌગોલિક પરિસ્થિતિને જોયા કે જાણ્યા વગર ગુલાબી ચિત્ર બતાવી રહ્યા છે. સરકારને હકીકતોથી દૂર રાખી રહ્યા છે. પ્રજા અને જનપ્રતિનિધિથી પણ ઉપર પોતાને જે સરકાર સમજી અંધાધૂંધ વહીવટ ચલાવવામાં આવી રહ્યો છે, જેનાથી સરકારની છબી પણ ખરડાઈ રહી છે. ધારાસભ્ય દ્વારા સૂચવવામાં આવેલા કાર્યો કરવામાં નથી આવતા. ઉપરથી અધિકારીઓ દ્વારા પ્રજાને કહેવામાં આવે છે કે તમે ધારાસભ્યની મદદ માંગી કેમ? આ પ્રમાણેની ખરાબ માનસિકતાએ સુચારુ રૂપથી વહીવટતંત્ર ચલાવે તે જરા પણ યોગ્ય નથી. અમે વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ પ્રમાણેની મૌખિક રજૂઆતો કરેલી હતી અને હવે વિનંતી પણ કરી રહ્યા છીએ કે ખરાબ મનસ્વીતા ધરાવતા અધિકારીઓને સ્પષ્ટ સૂચના આપવામાં આવે કે જનપ્રતિનિધિઓ દ્વારા સૂચવાયેલા પ્રજાના કામને પ્રાધાન્યતા આપી પ્રજાલક્ષી અને પ્રજાના હિતમાં નિર્ણય લેવામાં આવે અને સાથે જ જરૂરી લોકો સામે કડક પગલાં પણ ભરવામાં આવે. આ પત્ર વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ સોટા, સાવલીના ધારાસભ્ય કેતન ઇનામદાર, વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા, કરજણના ધારાસભ્ય અક્ષય પટેલ અને પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા દ્વારા મુખ્યમંત્રીને પાઠવવામાં આવ્યું છે. જેના પરથી સમજી શકાય છે કે રાજ્યમાં વહીવટી તંત્રમાં બેઠેલા અધિકારીઓ કેવી બાબુશાહી ચલાવી રહ્યા છે અને પોતાને જ જાણે સરકાર માનવા લાગ્યા છે. આ સરકારની પણ અણઆવડત જ કહેવાય, કારણ કે બાબુશાહી ત્યારે જ આવે જ્યારે સરકારને કંઈ ખબર ન પડતી હોય અને માત્ર અધિકારીઓના ભરોસે સરકાર ચાલતી હોય. આ બાબતે તમારું શું મંતવ્ય છે? કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો. આ પ્રકારના અહેવાલો જો પસંદ છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.